સામા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા ઘટના સ્થળે 6 લોકોના મોત, એકની હાલત ગંભીર। ત્યારે અન્ય એક અકસ્માત સર્જાયો છે અમદાવાદના ઇસ્કોન વિસ્તારમાં। ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે। ચાલકને ટક્કર મારી અને કાર ચાલક જે છે તેણે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી। એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું। એસજી હાઈવે ટ્રાફિક પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે। તો આ તરફ તાલાલા સાસણ રોડ ઉપર પણ અકસ્માત સર્જાયો। એકનું મોત નીપજ્યું। બાઇક અને જીપ વચ્ચે અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બોરવાવ ગામે મધુરમ પેટ્રોલ પંપ પાસેનો આ બનાવ, જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથના તાલાલા સાસણ રોડ પર રાત્રિના અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા, એકનું મોત થયું। બાઇક અને ટાટા 407 મેટાડોર અથડાતા અકસ્માત સર્જાયો। બોરવાવ ગામે મધુરમ પેટ્રોલ પંપ પાસે આવેલ પલાશ હોટલની બાજુમાં અકસ્માત સર્જાયો। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનું આજે